તો ચલો આપણે પૂછી જોઈએ બધાને અને વાત કરતા રહીએ. એવું કેવું પસા ભાઈ? હા બરોબર. ડાયરેક્ટલી બધાને પૂછશું ભાઈ. હા દરેક ભાઈઓને પૂછતા રહો. દરેક ભાઈઓને. ભાઈ તમે કયા ગામથી આવ્યા? સતરા. સતરાલથી આવ્યા? દર્શન કરવા માટે કેટલા ટાઈમથી આવો? દર રવિવારે. તો દર રવિવારે આવો, પણ આજે પૂનમ અને સોમવાર એટલે ભાઈ આવી ગયા દર્શન કરવા માટે. હા ભાઈ શું કહેવું તમે? સતરાલ. સતરાલથી જ આવ્યા ભાઈ દર્શન કરવા માટે. તો હેડો આપણે બધા જોડે રિવ્યૂ લઈએ, જે બધાને પૂછીએ. બસ મજા મજા. હા શું દર્શન કરવા આવ્યા હો માતાજી? હા માતાજીના દર્શન. શબ્દો કહી દેશો. માં મેરડીના દર્શન કરવા આજે આવ્યા. ગયા હતા 12 ગામ, બારોબાર આજે દર્શન કરવા નીકળ્યા અમે. યાદ આવી ગયું કે ચલો મેરડીમાં દર્શન કરી લઈએ. આજ પૂનમ હોય એટલે આજે પૂનમ માની. હા એટલે મેરડી માતાજીના દર્શને આવ્યા. હા જય માતાજી ભાઈ. માતાજી. હા તો ચાલો અંદર જઈએ. હજુ ઘણા બધા જોડે વાત કરવાની છે. કડીના અંદર જે મેરડી માતાજીનું મંદિર છે, બહુ ભવ્ય મંદિર છે. બેઝિકલી આપણે ડાયરેક્ટલી બધાને પૂછશું, જે વડીલો હોય, જે કંઈ દર્શન કરવા આવે એમને બધાને પૂછવાના છીએ. જય માતાજી. તો આ બાજુ જોઈ લો, કડીના રાજા મલ્હાવરાવનું મંદિર છે. એરિયા રાજા હા, રાજાનો ફોટો એવો હા, તમે જોઈ શકો. પેલી કોરા બતાવી દે. ફુવાજી છે, ફુવાજી જોડે જવું. સ્ટોપ. આવો વાંધો નહીં. લેરો આવી જશે. અહીંયા છોકરાને લઈ લેજે. ત્યાં ચાણ કાઢ્યો. દર્શન કરાવી દઈએ. જય માતાજીની અખંડ જ્યોત. તો માતાજીની મૂર્તિ છે, તમે જોઈ શકો હો. બહુ જોરદાર પથ્થરથી કોતરીની મૂર્તિ બનાવેલી છે. આ બાજુ એ માતાજીની મૂર્તિ છે, તમે જોયું હોય તો, કે પથ્થરથી કોતરીને આરસપારસના પથ્થરના અંદરથી બનાવવામાં આવી છે. મસ્ત એવી મૂર્તિ છે. અને માતાજીનો રથ આ બાજુ હ. ત્યાં ઘણા માતાજીનો હવન કુંડ. જય તો હવે આપણે જઈએ છીએ 7મા માળે. તો માતાજીના ત્રિશુલના દર્શન કરાવી દો. તો આપણે જઈ રહ્યા છીએ 7મા માળે. તો આજે આપણે જોઈશું કે કોઈને ખબર હોય કે આપણી સીડીઓ કેટલી છે તો ભાઈ કમેન્ટ કરી દેજો. મેળી મારા મંદિરની સીડીઓ કેટલી છે ભાઈ, કોઈને ખબર? કોઈને ખબર હોય તો કમેન્ટ કરી દેજો. તો ઘણા બધા એક ફોટોગ્રાફી કરતા હોય, શું કેવું? ઘણા બધા એટલે તમે ફોટોગ્રાફી કરતા હોય, તમે જોયા હોય ને, તો વધારે પડતા ફોટા એકણના. હા પેલી કોરા બતાવો. અને આ હા ને એ સ્કૂલ હ. અને આ દીવા મૂકેલા હ, કંકુના ચોલ્લા કરેલા હ. એ બધું તમે જુઓ ને, તો કોઈએ માનતા રાખેલી હોય તો એ લોકો આ રીતે દીવા કરતા હોય, કોઈ ચાંદલા કરતા હોય, એવું બધું પોતાની શ્રદ્ધા પ્રમાણે કરતા હોય છે. અને આજે પૂનમ એટલે સરસ. અને ઘણા કહેતા હોય છે, પણ આ રહી છે ને જૂની સીડી છે, જૂની સીડી.
જે પહેલાં આ નવી સીડી નહોતી ને ત્યારે આટલે બધા દર્શન કરવા માટે ઉપર જતા હતા, પણ અત્યારે છે ને આ નવી સીડી બનાવી છે એટલે આ સીડી બંધ કરી છે. અને પાછળ તમે જોઈએ કહો ને તો મહેલ હ, ઉપરથી દેખાડશું ને તો એક નંબર વ્યૂ આવે, બહુ જોરદાર. અને તો તમે જોઈએ કહો આપણી જૂની સીડી અમે ઉપર ચડી જાય અને હવે તો મિત્રો આપણે જોઈ શકો છો આટલેથી આપણા આખા કડીનું વ્યૂ એકદમ મસ્ત દેખાય છે. અને આનાથી ઉપર જઈએ ને તો બહુ જોરદાર દેખાવાનું હોય, એ અમે તમને દેખાડીએ છીએ. તો વિડીયોના અંદર અમારા બન્યા રહેજો. તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ 7મા માળે. શું કેવું પ્રથાભાઈ? હા, અને આટલે જે નજારો જોવા મળે ને આખું કડી તમને જોવા મળી રહેશે. એક નંબર વ્યૂ. અને મહેલની ચારે બાજુ તમે જોઈ શકો ને તો દિવાલ બનાવેલી છે. કુદરતી દ્રશ્ય એકદમ. અને આજ પૂનમ છે ને એના કારણે વધારે પડતા લોકો આવે અને બહુ દૂર દૂરથી બધા આવતા હોય. જય માતાજી. ચાલો તો 7મા માળે આવી જઈએ અને માતાજીના દર્શન કરીએ. જય માતાજી. તો મિત્રો તમે પણ દર્શન કર્યા હોય તો કમેન્ટના અંદર જય માં મેલડી લખી દેજો. આ મંદિરને સ્થાનિક કર્યું છે મલાવરાવ ગાયકવાડે. જોઈ શકો છો મિત્રો. અને અહીંયા તમે જોઈ શકો છો કે બાજુમાં જે દિવાલ ચણેલી છે, લોકોની માન્યતા પ્રમાણે કહેવાય છે કે અહીંયા ભોયરું હતું તો એ નીચેની સીડી અહીંયા ઉપર આવતી હતી, એ ટાઈપનું હતું. અને આવનારા જૂના સમયના અંદર હશે એવું. તો હવે આપણે વાત કરવાના છીએ. અહીંયા કાકા એ કાકા થોડી માહિતી આપશે આપણાને કે મંદિર વિશે થોડી વાત કરવાના. જો ભાઈ આ મહેલની માતાજી છે ને એ જાસલપુરના છે. આ જાસલપુરથી આવેલા પછી એમને છે ને હાથી ઉપર આ પથ્થર લાવ્યા ને તો આ રાજા માનતો નહોતો. પછી એને પછી પરચા આપ્યા ને પછી માનવા માંડ્યો. આ નીચે માતાજીનો થાણ છે ને એ ગોગો છે. એ ગોગો છે ને એ એની માને કહી રહ્યો હતો ને એટલે એ માન્યો. પછી આ હાથમાં માલે કાળી બિલાડી બોધી હતી ને 100 હવા ભૂવા ભેગા કર્યા હતા. આ ભૂવા ભેગા કર્યા પછી એમને જીત ધાર્યા પછી એમને માતાજીએ પરચો બતાવ્યો કે જો હું હાથમાં મારે છું ને તું આ ભૂવાની વાતો નહીં માની ને તો તારું ખેદાન મેદાન કરી નાખી. પછી હે ને એ રાજાએ અહીં 84 બારી બનાવી હતી એટલે ઓનાથી ઊંચું મકાન બનાવવાનું હતું. મકાન બનાવવા ના દીધું. અભી હાલે અમારા કડીમાં કડી આખત જુઓ ને હાથ માન નહીં હોય. હાથમાં નહીં હોય. 7 માન નહીં હોય. 7 માળથી નીચેના જ મકાન. હા, હાથ માનથી નીચેના જે મકાન મળે માતાજીનો એવો એ શ્રાપ છે. માતાજીએ એવું કીધેલું હોય કે કડીના અંદર 7 માળથી ઉપરનું કોઈ મકાન ના હોય, પણ હમણાં માતાજીની રજા લઈને અત્યારે નવાના બાંધકામ ચાલુ થયા. એના અંદર કડીના અંદર કામ બનવા માંડી છે. બીજી આજુબાજુ તમે જોઈ શકો ના નહીં બરા હાથ બાર જ નહીં હોય. જ્યાં પેલા રિઝલ્ટ જોઈએ કડીની અંદર હાથ બાર નહીં હોય. હા, કડીની બહાર હશે. કડીની બહારના ભાગના અંદર હશે, પણ કડીનો જે મેન એરિયા ને હા, એ એના નહીં અંદર તમે હાથ માળથી ઉપરનું કોઈ જ મકાન નહીં જોવા મળે. જેમ કે માતાજીએ કીધેલું હોય કે 7 માળથી ઉપરનું મકાન નહીં હોય અને કડીના બહાર હશે, હા. કડીના અંદર નહીં જોવા મળે. હા, એ વાત આ ટાવરો જોવા મળશે તમને કડીમાં. તમારા મોબાઈલ વાળાના ટાવર જોવા મળશે પેલા. આ તો કાલ ઉઠી રહ્યું કે આ મોબાઈલ તો ઊંચું, આ ટાવર તો ઊંચું છે. ટાવરો જોવા મળશે, પણ જે કડીનો એરિયા ને કડી હા, મકાનો જોવા નહીં મળે પેલા. કડીનો સેન્ટર એરિયા ને એના અંદર તમને 7 માળનું ખાલી ને ખાલી મંદિર સિવાય કઈ જોવા નહીં મળે. ના ના વધુ આવો. આ કોરાઈ હવે મેલ બતાવી દે. સ્ટાર્ટ. તો મિત્રો આજે અમે જણાવવાના છીએ કડીનો જૂનો મહેલનું બાંધકામ.
મિત્રો આ મહેલનું બાંધકામ આશરે 150 થી 200 વર્ષ જૂનું છે. આ દેખી શકો છો તમે કે મલ્હારરાવ ગાયકવાડની શાસનમાં આ બનાવવા આવેલું હતું. બરાબર. અને આ એટલું બહુ જોર એટલી તો તમે જોઈ શકો કે આરું બાંધકામ એટલું જોરદાર કરવામાં આવ્યું હો. સામે કેમેરામેન આપણે દિવાલો બતાવો, એ દિવાલનું બાંધકામ તો જુઓ. અત્યારના કારીગરો આ કામે ના કરી શકે, આટલું જોરદાર બાંધકામ કરવાના અંદર આવ્યું હો. અને આજુબાજુના અંદર બહુ મજબૂત એવી દિવાલ બનાવવાના અંદર આવી છે કે પહેલાંના રજવાડા કે જે ચઢાઈ કરવા આવતા કે ભાગવા માટે લડવા માટે આવતા, તો રાજાએ પહેલેથી જ પ્લાનિંગથી જ બનાવેલું હો, જૂનું અને જાણીતું. તો લોકોની કી જય. તો લોકોની માન્યતા પ્રમાણે એકણ કહેવાય કે ભાઈ ઘણા બધા ભોયરા હ, પણ ક્યાં છે એ અમને નહીં ખબર. અને અત્યારે સરકારે પ્રતિબંધ કરેલો હ અને બંધ કરાયા હ. એટલે જેને ખબર હ એ કોઈ આપણાને જાણકારી ના આપી શકાય, જેમ કે આ બધું સરકારી કામ બાંધકામ કરવાના અંદર આવ્યું હ. એટલે જૂના ભોયરા એકણ લોકોની માન્યતા પ્રમાણે લોકો કહેતા હોય કે એકણ કડીથી ભોયડું ઘણીવાર પાટણ નીકળે, સિદ્ધપુર નીકળે કે પછી નીકળે છે સુરત. કરીને હવે નીચે જઈએ છીએ અમે. અને તમે જુઓ કે આ નવું પ્લાસ્ટર કર્યું હોય, જે હમણાં જ બનાવ્યું હોય. અને એકણ તમે આવતા હોય ને તો મંદિરના અંદર ઘણા બધા ચિત્રામણ કરતા હોય કે નામને એવું બધું લખતા હોય ને આડું ચિત્રામણ કરતા હોય. આ કોરા આવું બતાવો કે આવું બધું કરતા હોય ને મહેરબાની કરીને ના કરવું, જેમ કે આ મંદિરની જગ્યા હ અને એકણ તમારા નામ લખવા માટે આ બધું નહીં કરેલું. તો આ બધું બતાવો કે આવા નામ લખતા હોય કે એવું ચિત્રામણ કરતા હોય કે કંઈ થૂકતા હોય તો એવું બધું હોય ને મંદિરની જગ્યા હ. એટલે આવું ના કરવું. તમારા નામ લખવા હોય તો તમારા હાથે લખો, પણ જે તમે આ દેખો ને તો આ વિડીયોના અંદર બતાવો કે આ બધા લીટાને આવું કર્યું હોય ને એ આ મંદિરની જગ્યા હ. એટલે આવું તમે ના કરો, નુકસાન ના કરો મંદિરના અંદર. જેમ કે આપણું કડીનું ઐતિહાસિક જૂનું અને જાણીતું લોકો બહુ દૂર દૂરથી જોવા આવતા હોય છે. અને તમે આવું કરો તો મંદિરના અંદર ઘણા બધા સુધારા કર્યા તમે જોઈએ કહો. અને આ બાજુ અમે તમને બતાવીએ કે મંદિરનું વ્યૂ કેવું આવે. એક નંબર. આટલા બધા ફોટોગ્રાફી કરતા હોય ને એટલે તમે જોઈએ કહો કે 7 માળ દેખાતા હશે ઉપર. અને આ બાજુ હ એ સ્કૂલ હ. આ સ્કૂલ હ, આ બાજુની એ સ્કૂલ હ. આ બહેનો માટેની અને પેલી ગોરા ભાઈઓ, અને પેલી બાજુ નાના છોકરાઓ માટેની એ સ્કૂલ હ. અને આ બાજુ બતાવો કે આ પહેલાં મહેલ હતો, અત્યારના સમયના અંદર બધું જૂનું બાંધકામ હ. એટલે આપણે એક વાર ના જઈએ કે કોઈએ પતરા ઉપર એ તોય જઈને પછી ફોટોગ્રાફીને એવું કરવું હોય ને તો મહેરબાની કરીને ના જવું, જેમ કે એ બધું પડી જાય એવું હોય. તમે જશો અને પડી જાય વાગ, એટલા માટે ના પાડેલી છે કે એ જગ્યાએ એવું બધું તમારે ના જવું. અમે પાછા નીચે આવી ગયા છીએ મંદિરે. તો હવે અમે વરસ જતાં આપણા ભુવાજી માટે રિવ્યૂ લેવા જઈએ છીએ. તો આપણે વાત કરીશું હવે એમના જોડે જઈને, ભુવાજી જોડે 2 શબ્દો. પણ ભુવાજીનો ફોન ચાલુ હોય એટલે એમના જોડે વાત કરીએ. બતાવો મેળી માતાજીના ભુવા હા જયકણ બેઠા હોય. તો મંદિરથી ઉપર દર્શન કરીને આવ્યા છીએ અને અહીંકાણ નીચે જુઓ તો અહીંકાણ એ નાનું મંદિર હ. તો માતાજીના તમને દર્શન કરાવી દઈએ. માતાજીના દર્શન કરાવો કેમેરામેન. ઠંડા પાણીની સુવિધા હ, પણ ભાઈ આ રીતે મોઢું ના ધોવું, પીવા માટેનું પાણી છે. પાન મસાલા ખાઈને ઠોકવું બી નહીં. હા, પાન મસાલા ખાઈને થૂકવું નહીં, પીવા માટેનું પાણી છે. તો મિત્રો આપણને આવા નવા વિડીયો જાણવા માટે અમારા ભાઈની ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. હા, તો અમે કડીના પ્રાચીન જૂના અને જાણીતા મંદિરના ઇતિહાસ વિશેની થોડી વાત કરીએ છીએ અને લોકોના થોડી ઘણી
માહિતી આપીએ છીએ. જે અમારા જોડે માહિતી નહીં હોતી તો એકણ કોઈ વડીલ હોય તો વડીલ જોડે વાત કરીને પણ અમે વિડીયો બનાવતા હોય હા. તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આવા કડીના પ્રાચીન અને જૂના મંદિર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.